પત્નીએ ફોનમાં કહ્યું, હું શું કહું છું, આજે આપણે બહાર હોટલમાં જમવા જઈએ પ્લીઝ. મહિનાનું છેલ્લું અઠવાડિયું ચાલી રહ્યું હતું. પૈસાની કમી ખિસ્સાના હળવા વજનથી સાફ દેખાઈ રહી હતી. પણ તેમ છતાં પત્નીનું મન રાખવું પણ જરૂરી હતું, એટલે હા પાડી દીધી. સાંજે બંને બાઇક પર નીકળ્યા. એક ટ્રાફિક સિગ્નલ પર ગાડી ઊભી રહી. માયરાએ કહ્યું, તમને ખબર છે, પાણીપુરી ખાવામાં મારી કોમ્પિટિશન કોઈ ના કરી શકે. એક સાથે 30 પાણીપુરી ખાઈ જતી, અને હા, આજે પણ એવી જ ક્ષમતા છે. બંને જણ પહોંચી ગયા પાણીપુરીવાળા પાસે. 20 પાણીપુરી તો બંને આરામથી ખાઈ ગયા, પરંતુ પછી મયંક ધીમો પડી ગયો. એટલામાં માયરાએ પાણીપુરીવાળા ભાઈને કહ્યું, 5 પૂરી મને હજી બનાવી દે, અને પછી તારા સાહેબને હારતા જો. માયરાના ચહેરા પર આજે અનહદ આનંદ હતો, જે આનંદ કદાચ હોટલમાં જમવા ગયા હોત અને મોટું બિલ ભર્યું હોત તો પણ ના આવે, જે ફક્ત 60 રૂપિયામાં આવ્યો. મિત્રો, પતિ પત્નીના મજબૂત પ્રેમને સાબિત કરવા માટે પૈસાની અછત હોય તેમ છતાં મોંઘી મોંઘી હોટલમાં જઈને સેલ્ફી લઈ ફેસબુક પર અપલોડ કરવું એટલું મહત્વનું નથી, જેટલું બંને પોતાનો કિંમતી સમય એકબીજાની સાથે કાઢે. મિત્રો, તમારો આ વિડીયો વિશે શું કહેવું છે કમેન્ટ કરજો, અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર પણ.